નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 8 વિષય હિન્દી ઇકાઈ છે ભરત. પાઠનો પ્રકાર છે એકાંકી અને લેખકનું નામ છે રાજા લક્ષ્મણ સિંહ. વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાનો પાઠનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં ભાગ 1નો અભ્યાસ કર્યો છે. હવે પછી આપણે ભાગ 2નો અભ્યાસ કરીશું. જોઈએ. दुष्यंत अच्छा बालक के पास जाकर और हंसकर. દુષ્યંત શું કરે છે કે બાળક જે સિંહના બચ્ચા સાથે રમે છે એની નજીક જાય છે, એની પાસે જાય છે. હે ઋષિકુમાર, તુમને તપોવન કે વિરોધ યહ આચરણ ક્યું શીખા. બાળકની પાસે જાય છે અને કહે છે બાળકને કે તપોવન, આ જંગલમાં પશુઓને શા માટે હેરાન કરે છે, આ વિરોધ તમે શા માટે આચરણ કર્યું છે. जिससे तुम्हारे कुल की लाज जाती है, જેનાથી તારી કુળની લાજ જશે. યહ તો કોઈ અચ્છી બાત નહીં. દુષ્યંત એ બાળકને સમજાવે છે, આ તારા માટે સારી બાબત નથી. બચ્ચે ને સિંહ કે બચ્ચે કો છોડ દિયા. આ વાત સાંભળતાની સાથે તરત જ બાળક છે એ સિંહના બચ્ચાને છોડી દે છે. બીજી તપસ્વીની આવે છે. હે બળભાગી, યહ ઋષિકુમાર નહીં હે. શું કહે છે કે આ ઋષિકુમાર નથી, આ કોઈ મહાન ઋષિનો પુત્ર નથી. દુષ્યંત સત્ય હે, સાચું છે. ઉસકે કામ હી એસે સાહસ કે હે. શું કહે છે, ખરેખર આ સત્ય છે, કારણ કે એના કામ જ સાહસ ભર્યા છે. યહ ઋષિકુમાર નહીં જાન પડતા, પરંતુ મેને તપોવન મેં વાસ દેખ ઇસે ઋષિપુત્ર જાના થા. શું કહે છે, પરંતુ ઋષિકુમાર તો નથી, પરંતુ એમનો વાસ, તપોવનમાં એનો વાસ જોયો છે, એટલે ઋષિપુત્ર જાના થા. બચ્ચે કી હથેલી કો અપને હાથ મેં લેકર સ્વયં. દુષ્યંત રાજા શું કહે છે, એ બાળકની હથેલી અને હાથને પોતાના હાથમાં લે છે. જબ ઇસકા હાથ છૂને સે મુझे ઇતના સુખ હુઆ. એમનો હાથ પકડે છે બાળકને, પછી એને શું થાય છે, સુખ મળે છે. તો जिस बड़भागी का यह बेटा है उसे कितना हर्ष यानी आनंद होता होगा. વિદ્યાર્થી મિત્રો, આ દુષ્યંત રાજા છે એ બાળકની હથેલી પોતાના હાથમાં લે છે અને એને સુખનો અનુભવ થાય છે. ત્યારે કહે છે કે આ બાળકને જન્મ આપનાર માતા પિતા કેટલા ભાગ્યશાળી છે. दूसरी तपस्विनी दोनों की ओर देखकर बड़े अचंभे की बात है. આશ્ચર્યમાં પડી જાય છે. દુષ્યંત, तुम्हें क्यों अचंभा हुआ, કે તમે શા માટે આશ્ચર્યમાં પડી ગયા. दुष्यंत दूसरी तपस्विनी इसीलिए हुआ कि इस बालक की ओर तुम्हारी सूरत बहुत मिलती है. શું કહે છે તપસ્વીની કે આ બાળકનો ચહેરો તમારી સાથે મળે છે. और तुम्हें जाने बिना भी इसने तुम्हारी बात मान ली. અને તમને ઓળખ્યા વગર આ બાળકે છે તમારી વાતને માની લે છે. દુષ્યંત બચ્ચે કો ગોદ મેં ઉઠાકર. એ બાળકને દુષ્યંત છે લઈ લે છે પોતાના ખોળામાં. હે તપસ્વીની, જો યહ ઋષિકુમાર નહીં હે તો કિસ વંશ કા હે. પ્રશ્ન જ કરે છે તપસ્વીને. કોણ? તો દુષ્યંત, જો આ બાળક ઋષિકુમાર નથી તો કયા વંશનો બાળક છે. દૂસરી તપસ્વીની યહ પુરુવંશી હે. બીજી છે તપસ્વીની શું કહે છે, આ પુરુવંશી છે. દુષ્યંત સ્વયં સે એટલે પોતે ખુદ, ઇસીલિए इसकी सूरत मुझसे मिलती है. પુરુવંશી છે એટલે એનો જે સુરત છે, એનો જે ચહેરો છે મારી સાથે મળે છે. બચ્ચે કો ગોદ સે ઉતાર કર. એ બાળકને ખોળામાંથી નીચે ઉતારે છે. पुरुवंशियों में यह रीति तो निश्चित है कि युवा अवस्था में वे महलों में रहकर पृथ्वी की रक्षा करते हैं. દુષ્યંત રાજા છે એ તપસ્વીને કહે છે કે આ જે પુરુવંશીઓ જો રાજાઓ છે એ મહેલોમાં રહીને આ ધરતીની રક્ષા કરે છે. ઓર પાલન કરતે હૈ
और वृद्धावस्था आने पर वे वन में जितेंद्रियों तपस्वियों के आश्रम में वृक्षों के नीचे कुटी यानी झूंपड़ी बनाकर रहते हैं। શું કહે છે? દુષ્યંત છે એ તપસ્વીનીઓને કે એ વૃદ્ધાवस्थाમાં વનમાં जितेंद्रियों के तपस्वियों के आश्रम में रहते हैं और વૃક્ષની નીચે પોતાની ઝૂંપડી બનાવીને રહે છે। देवता जैसी शक्ति वाला यह निडर और असाधारण बालक मनुष्य का पुत्र भला किस प्रकार होगा? શું કહે છે? देवता जैसी शक्ति वाला और निडर असाधारण बालक मनुष्य का पुत्र भला किस प्रकार होगा? प्रश्न करे छे। दूसरी तपस्विनी, हे परदेसी, तेरा यह संदेह तब मिट जाएगा जब तू जान लेगा कि इस बालक की माँ मेनका नाम की एक अप्सरा की बेटी है। आ बाळकनी माता એ કોની છોકરી હતી? મેનકા નામની એક અપ્સરા છે એની છોકરી હોય છે। उसी के प्रताप से इसका जन्म देव पितर के इस तपोवन में हुआ था। दुष्यंत मन में है, यह तो बड़े आनंद की बात सुनाई। तपस्वीने શું કહે છે? આ તો આનંદની વાત છે। इससे कुछ और आशा बढ़ी। इसकी माता किस राजश्री की पत्नी है? શું કહે છે કે આની જે માતા છે કયા રાજાની પત્ની છે? दूसरी तपस्विनी, जिस राजा ने अपनी विवाहिता स्त्री को बिना अपराध छोड़ दिया था। કહે છે કે એમના રાજાએ જે આ બાળક છે એની માતાને કોઈ પણ અપરાધ ન હોવા છતાં પણ એને છોડી દે છે। उसका नाम मैं नहीं लूँगी, હું એનું નામ બતાવીશ નહીં। दुष्यंत स्वयं से એટલે ખુદ, यह कथा तो मुझ पर लगती है। કહે છે કે આ કથા છે, આ વાત છે એ બરાબર મારી સાથે લાગુ પડે છે। ભલા अब इस बालक की माँ का नाम पूछूं। હવે મારે આ માતાનું નામ મારે જાણવું છે, એ તપસ્વીને કહે છે। પહેલી તપસ્વીની મિટ્ટી का मोर लेकर आती है। જે પહેલી તપસ્વીની છે એ સરસ મજાનો માટીનો મોર બનાવે છે, એ લઈને આવે છે। પહેલી તપસ્વીની, હે સર્વદમન, એટલે એ બાળકને કહે છે, યહ શંકુંતલા લાવણ્ય દેખ, કે આ બાળકની માતાનું નામ છે શંકુંતલા। बालक बड़े चाव से देखकर कहा, शकुंतला मेरी माता है। બાળક શું કહે છે? બરાબર ધ્યાનથી સાંભળે છે અને કહે છે કે શંકુંતલા છે એ મારી માતા છે। दूसरी तपस्विनी हंसती हुई, यह तेरी माता नहीं है। શું કહે છે કે તારી એ માતા નથી, तुम इस नाम से धोखा खा। શું કહે છે કે તમને આ નામથી ધોખા खा गए हैं सर्वदमन। मैंने तो कहा था कि मिट्टी के मोर को देखो। શું કહે છે કે તારા માટે જે સરસ મજાનું માટીનું જે રમકડું જે મોર બનાવ્યો છે એને તમે જુઓ। दुष्यंत स्वयं से, इसकी माँ मेरी ही प्यारी शंकुतला है। શું કહે છે દુષ્યંત કે જે આ બાળકની માતા છે એ મારી પત્ની છે। या इस नाम की कोई दूसरी पत्नी है? કહે છે કે આ નામની કોઈ બીજી સ્ત્રી પણ છે? यह वृत्तांत એટલે કે વર્ણન मुझे इसे व्याकुल कर देता है। આ વાત સાંભળીને રાજા વ્યાકુળ થઈ જાય છે। जैसे मृग तृष्णा प्यासे हिरण को व्याकुल करती है। बालक खुश होकर, मुझे यह मोर बहुत अच्छा लगता है। બાળક શું કહે છે કે સરસ મજાનો મોર છે એ મને ખૂબ ગમે છે। પહેલી તપસ્વીની, घबरा कर, ओ बालक की बाहर से रक्षाबंधन कहाँ गया? જે હાથમાં જે ધાગો જે બાંધવામાં આવે છે એ ક્યાં છે? दुष्यंत घबराओ मत, जब यह नहर यानी सिंहનો बच्चा સાથે से खेल रहा था तब इसके हाथ से गिर गया था, सो वहाँ पड़ा है, मैं उठाकर तुम्हें दे देगा। શું કહે છે કે જ્યારે આ બાળક સિંહના બચ્ચા સાથે રમે છે ત્યારે એમના હાથમાંથી એ ધાગો નીચે પડી જાય છે, હું એ તમને ઉચકીને આપી દઉં છું। उठाने के लिए झुकता है। પહેલી તપસ્વીની, અરે રે મત ઉઠાવો, ઇસે મત છૂના। તો તપસ્વીની શું કહે છે, એને તમે પકડશો નહીં, એને તમે ઉચકો નહીં। दूसरी तपस्विनी, ओ इतने तो उठा ही लिया,
इसने तो उठा ही लिया, दोनों एक दूसरे से आश्चर्ય से दिखते हैं. જોજો એ દુષ્યંત રાજા છે એ ધાગાને ત્યાંથી ઉચકી લે છે અને આ તપસ્વીની અને રાજા એકબીજા સામે આશ્ચર્યથી જુએ છે. दुष्यंत, यह लो, परंतु यह कहो कि तुमने मुझसे इसको उठाने से रोका क्यों था? કહે છે કે તે શા માટે મને રોકે છે આને ઉચકવા માટે. दूसरी तपस्विनी, इस रक्षाबंधन का नाम अपराजित है. कि આ જે धागो છે એનું નામ છે अपराजित. जिस समय इस बालक का नामकरण हुआ था तब महात्मा मरीचि के पुत्र कश्यप ने यह धागा दिया था, जिसका गुण है कि कभी यह धरती पर गिर पड़े तो इस बालक के माता पिता को छोड़कर इसे कोई दूसरा न उठा सके. એ ત્યારે વચન આપે છે કે જ્યારે આ બાળકના હાથમાંથી આ ધાગો નીચે પડી જશે તો એના માતા પિતા સિવાય કોઈ બીજો વ્યક્તિ ઉઠાવી શકશે નહીં. दुष्यंत, और जो कोई उठा ले तो क्या होगा? જો કોઈ બીજું આ ધાગો છે ઉચકી લેશે તો શું થશે? પહેલી તપસ્વીની, તો यह तुरंत सांप बनकर उसे डसता है. તો એ તરત શું બની જશે? સાપ બની જશે. दुष्यंत, तुमने कभी ऐसा होते देखा है? પ્રશ્ન કરે છે તપસ્વીને કે તે આવી ઘટના કોઈક વાર જોઈ છે ખરી? પહેલી તપસ્વીની, અનેક બાર, મેં ઘણી વાર આવી ઘટનાઓ જોઈ છે. दुष्यंत प्रसन्न होकर खुश થાય છે. તો અબ મેરા મનોરથ પૂરા હોગા. તો હવે મારી જે મનોકામના છે એ પૂરી થશે. મેં ક્યું ના આનંદ મનાવું, હું હવે આનંદ મનાવીશ. બાળક કો ગોદ મેં લે લેતા હૈ અને બાળકને પોતાના ખોળામાં લઈ લે છે. પડદા ગીરતા હૈ. અહીંયા નાટક આ પૂરું થાય છે. અસ્તુ.